સુરત શહેરમાં સમાજ સેવાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરતી યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે ત્રીજા વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આવનાર 14 માર્ચ 2026ના રોજ 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે। સમાજમાં સકારાત્મકતાનું વાતાવરણ ઊભું કરવા વિવિધ સેવા યજ્ઞો થકી યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે, જેના ભાગરૂપે સતત 2 વર્ષથી યશવી ફાઉન્ડેશન પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરતું આવ્યું છે અને આ વર્ષે પણ આ જ સત્ય કાર્યને આગળ ધપાવવા તારીખ 14 ફેબ્રુઆરી 2026ના રોજ તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન માટે યશવી પરિવાર ખૂબ જ ઉત્સાહિત છે। સેવાના આ યજ્ઞની શરૂઆત 2024થી થઈ હતી, જ્યાં પ્રથમ વર્ષે 21 અને 2025માં બીજા વર્ષે 51 દીકરીઓના લગ્ન કરાવ્યા બાદ આ વર્ષે 2026માં ત્રીજા વર્ષે 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે। જ્યારે ઘરની દીકરી ઉંબરો ઓળંગીને નવા જીવનની શરૂઆત કરવા જતી હોય ત્યારે પરિવારમાં જે ઉમંગ અને લાગણી હોય છે તેવી જ લાગણી યશવી પરિવારને આ દીકરીઓ માટે છે। યશવી ફાઉન્ડેશન માત્ર લગ્નવિધિ પૂરતી સીમિત નથી રહેતું, પરંતુ પાનેતરથી લઈને મહેંદી પ્રસંગ અને કરિયાવર સહિતની તમામ વિધિઓ સંપૂર્ણ જવાબદારી સાથે સંભાળે છે। દીકરી પોતાના નવા જીવનની શરૂઆત કરે ત્યારે પરિવારને જે ઉમંગ અને લાગણી અનુભવાય છે તેવી જ લાગણી સાથે યશવી પરિવાર આ દીકરીઓને સ્નેહ અને સન્માન સાથે વિદાય આપે છે। યશવી સમૂહ લગ્ન તૃતીય સમૂહ લગ્ન અમે કરવા જઈ રહ્યા છીએ, જેમાં 101 દીકરીઓનો અમે સમાવેશ કરેલ છે। આ વખતે અમે 101 દીકરીઓના લગ્ન કરવા જઈ રહ્યા છીએ, જે અમે 14 માર્ચના રોજ અમે રાજઘરાના જે આપણે અહીં બિલકુલ ડુમસ રોડ પર બાજુમાં સેટ છે એ જગ્યા ઉપર એ પ્રસંગ અમે કરવા જઈ રહ્યા છીએ। એ સિવાય 11 તારીખે અમે મહેંદીનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં તમામ દીકરીઓ અહીંયા મહેંદીના રસમ જે છે એ કરવા માટે આ જ જે જગ્યા ઉપર અત્યારના અમે ઉપસ્થિત છે એ જગ્યા ઉપર જ અમે એ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। એના સિવાય 14 માર્ચના જે દીકરીઓ છે એમને તૈયાર થવા માટે એને અહીંયાથી જ બાજુના જે હોલમાં અમે હોલ રાખેલ છે, જેની અંદરમાં એ તૈયાર થઈ શકે। અલગ અલગ જગ્યાથી દરેક જગ્યાએથી એ લોકો દીકરીઓ આવતી હોય છે, એ અમે એ વસ્તુનું ધ્યાન રાખ્યું છે આ વખતે કે બધાને અલગ અલગ જગ્યાએથી તૈયાર થવામાં તકલીફ પડે, આવે ત્યારે અહીંયા તકલીફ ના પડે એ માટે એક જ જગ્યા ઉપર અમે બધી વસ્તુઓ અહીંયા રાખેલ છે। આ વર્ષે સમૂહ લગ્નના વિવિધ પ્રસંગોમાં પાનેતર વિધિ 25 ફેબ્રુઆરીએ, મહેંદી પ્રસંગ 11 માર્ચે યોજાશે, જ્યારે તૃતીય સમૂહ લગ્નની તારીખ 14 માર્ચ 2026ના રોજ રાખવામાં આવી છે।